જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ વ્લોગમાં. અને આજ વ્લોગમાં મિત્રો એક નવીનતાની આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું. તો કાલના વ્લોગમાં મિત્રો જણાવ્યું હતું કે આપણા 100 દિવસની જર્ની ચાલુ કરવાની છે. તો આ 100 દિવસની જર્નીમાં મિત્રો અત્યારે મારા જોડે કેટલા પૈસા પડ્યા છે અને આ ગાડીમાંથી હું કેટલા પૈસા મિત્રો ઉતારીશ અને કેટલી કમાણી આપણે થશે 100 દિવસની અંદર. એટલે મિત્રો લગભગ પણ 3 મહિના સુધી આપણી સિરીઝ ચાલશે. તો અત્યારે મારા જોડે કેટલા બેલેન્સ પડ્યું અને કેટલું બધું વસ્તુ પડ્યું બધું જણાય તમારે. અને આ પછી આ 100 દિવસનો ચેલેન્જ જાણે મિત્રો પૂરો થાય પછી મિત્રો આપણે જોશું કે આ 100 દિવસની અંદર આપણા અંદર કેટલું ચેન્જ આવ્યું છે અને કેટલું બધું જોવા મળ્યું. તો ખર્ચાથી મોટીને બધું મિત્રો ભાડું બધું ટોટલી મિત્રો બતાવવાનું શું તમને. તો સિરીઝમાં મિત્રો બહુ મજા આવવાની છે. અને ફિલહાલમાં તો ફાધર આપણા અંગાત નહીં હતા, ફાધરને મોકલી દીધા છે ઘેર. તો હંગાત કોણ છે બતાવી દો. તો હંગાત છે આપણા અરે ફિરોઝભાઈ. તો જે લોકો આપણા મિત્રો ટેન્કરમાં હતા, ટેન્કરનો બ્લોગ પહેલથી જોતા હતા, એને ખબર હોય કે ફિરોઝભાઈ આપણા અંગાત ફરતા ઘણીવાર બ્લોગમાં પણ આવતા. તો ફિરોઝભાઈ મિત્રો સ્પેશિયલ આપણે બોલાવી દીધા છે સિદ્ધપુરથી, ખેરાલુથી. તો ફિરોઝભાઈ કેવું ચાલો છો કહો, ધંધા પાણી? शांति है, अल्लाह का शुक्र है, ऊपर वाले की दुआ है, चलता है, जो मिलता है चटनी रोटी खाते हैं. હા તો મિત્રો આ ફિરોઝભાઈ નવું આઈટમો લાવે જો. આવું લાવ્યા ફિરોઝભાઈ? वो पान है, पान खाएगी. પાન બનારસ વાળા? हाँ. તો જો આ પાન લાવ્યા છે બરોબર, એ તો વાંધો નહીં. પણ ફાધરને મિત્રો આપણે લગભગ કોને 1 તારીખથી નીકળ્યા હતા, આજ થઈ ગયો 17 તારીખ. તો 17 દાડા થઈ ગયા તો એમનું શરીર ટક્કર ઝીલી ના આવે કે મિત્રો આપણે તો ચાલ હજુ તો જવાન છીએ, આપણે ગમે એટલું ફરીએ તો ચાલશે. તો ફિરોઝબેન મિત્રો બોલાવી દીધા છે આપણે. તો કીધું ફિરોઝબેન 2 જણા ફરી જઈએ અને ફાધરને મિત્રો થોડા ટાઈમ માટે સમય માટે એમને રજા આલીએ. તો આ સિરીઝ મિત્રો ચાલુ કરવાનું એક જ મિનિંગ, હું જે કરું છું મિત્રો અત્યારે જે આપણે બિઝનેસ આઈસર ગાડી આપણી જે નવા લોકો છે એમને જણાવ્યું કે આ આપણી આઈસર 3018 પ્રો XP પ્લસ આપણી પોતાની ગાડી છે. અને ઓના લીધે મિત્રો લગભગ 2.5-3 મહિના જેવું થઈ ગયું. બીજી EMI ભરાઈ ગઈ અને ત્રીજી EMI આવશે 5 તારીખે આપણે. તો મિત્રો બધું આ 100 દિવસની અંદર બધું હું જણાય કે કઈ રીતના EMI ભરાય, કઈ રીતના EMIના પૈસા ભેગા થાય, કઈ રીતના બધું વાતાવરણ થાય છે ગાડીમાં અને છેલ્લી ટ્રીપો વાગી છે, ટ્રીપોમાં છેલ્લું નફો મળે છે, છેલ્લું નુકસાન મળે છે. તો એ બધું મિત્રો જણાય, છેલ્લો જમવાનો ખર્ચો થાય, બધું થાય, બધું ટોટલી મિત્રો હિસાબ ટુ હિસાબ તમારે બધું જણાવતો રહે. એટલે વિડીયોમાં મિત્રો ખૂબ મજા આવવાની. 100 દિવસમાં તો 100 દિવસ તો ભગવાન ચાણ પૂરા થાય કોઈ ખબર નહીં, પણ જલ્દીથી પૂરા થઈ જાય. તો અને બહુ મજા આવશે બ્લોગમાં. તો હડોદાન મિત્રો હવે ફિરોઝભાઈ જો બનાવે છે પાન. આ સિસ્ટમ જબરી લાવેલા હે, આખી નવીનતાની સિસ્ટમ છે. આકાને શીખવાડ તમે ક્યાંથી શીખવાડ્યું? કાચીએ કાચીએ શીખવાડ્યું? કાચીને શીખવાડ્યું નથી ભાઈ. કાચીને 2 પોન તો નહીં ખાતા ને ઘેર બેઠા એકલા? એ તો દિમાગ જોઈએ એના માટે. હે શું કહો? અમારે ખાવાનું છે, આમાંથી અડધું નહીં થાય? એકલો જ મોણા ખાય હશે ને અડધું. હા, કટિંગ થાય. મિત્રો અત્યારે આપણે છીએ સુરતની અંદર અને સુરતની અંદર આપણી ગાડી અનલોડિંગ થઈ રહી છે અને કેરલાથી ભરીને આવ્યા હતા આપણે પાઇનેપલ બરોબર. તો પોને તૈયાર થઈ જવા આવ્યો. આ લાઇટ જેમ આટલી બધી આવે છે, તડકો આવે તેમાં પાન તૈયાર થઈ ગયું બે છે. બે પોદા કરે પોનને. પોને બનાવ્યું છે કહો ભાઈ. આ છેલ્લા દાડા ચાલશે હે? હું કઈ ના જાય હે ફિરોઝભાઈ? હું કઈ ના જાય? પાણીમાં રાખવા પડે પણ યાર, પાણીમાં રાખો તાન ના હુકાય. થઈ ગયું? अरे खाला भैया पान टकाटक हो गया कहीं के पान बनारस वाला खुल जाए दिमाग का ताला. હા બંકો લાવો. વાત કરીએ તો તારો મસ્ત એના ચા નાસ્તો કરીને આવી ગયા હતા અને
1 મિનિટ લગભગથી અવાજ તો બહુ થાય ગાડી ચાલુ એટલે. તો ગાડી મિત્રો લગાવી છે આપણે જો રીજનરેશન ઉપર, અને ઓટોમેટિક થતી નથી એટલે હવે જો મેન્યુઅલી કર્યું ચાલુ, બરાબર. તો રીજનરેશન કરવું મિત્રો બહુ જરૂરી છે ગાડીમાં. તો જો રીજનરેશન ફિલહાલમાં ચાલુ છે. તો તમારો યુરિયાનું જે સાયલેન્સર છે એને બચાવ કરવો હોય ને તો થોડી કાળજી રાખવી પડે. અને ટાઈમ ટુ ટાઈમ મિત્રો જો શૂટ લોડ ના થાય તો આપણા હાથે મિત્રો રીજનરેશન કરવી પડે. તો બાબલાને ગોળ સાચવવી પડશે. રીજનરેશન કરવું બહુ જરૂરી. નકર મિત્રો લોંગ ટર્મની અંદર તમારા બહુ મોટો ખર્ચો આવી જાય સાયલેન્સરની અંદર. એટલે રીજનરેશન ટાઈમ ટુ ટાઈમ મિત્રો કરતું રહેવાનું અને કમ્પ્લીટ સર્વિસ રાખવાની. તો એના હાથે થતું નહોતું મિત્રો, બરાબર. 51% શૂટ લોડ થઈ ગયું હતું. તો રિસ્ક લીધા વગર મેં મિત્રો ફટાફટ જો રીજનરેશન ચાલુ કરી દીધું. રોજે રોજ મિત્રો હું ચેક કરું રીજનરેશન આપણી ગાડી થઈ કે નહીં થઈ. તો ચેક કરતા રહીએ તો મિત્રો આપણને ખબર પડે કે રીજનરેશન ના થયું હોય તો આપણે હાથે કરી દઈએ. તો જો ફિલહાલ મેં રીજનરેશન ચાલુ છે, રીજનરેશન ઇનપુટેડ, બરાબર. તો હવે તાર રીજનરેશન ફટાફટ કરી લઈએ. જો મિત્રો આઈસરમાં મેં હાલ ફોન કર્યો. આઈસરના જે હેલ્પલાઇન નંબર આવે છે તો જો ટિકર 1800 કે એવો કોઈક નંબર છે. તો એને મને બતાવ્યું કે આ રીતના કરશો તો તમારા પગ રાખવાની જરૂર નહીં પડે. તો જો પગ લઈ લીધો છે અત્યારે અને ઓટોમેટિક રીજનરેશન ચાલુ થઈ ગયું છે. જો કમ્પ્લીટ ગ્રીન લાઇટ બતાવી દીધી છે એટલે હવે ચિંતા નહીં મિત્રો. તો એમને મેં ફોન કર્યો તો મેં કીધું શૂટ લોડ થતું નહીં એટલે એમને બધી માહિતી આપી કે આ રીતના અંદરથી કદાચ ઓટોમેટિકમાંથી નીકળી ગયું છે. તો હું મોડમાં જો ને સેટિંગ કરું તો જે રીતના એમને બતાવ્યું પાસપોર્ટ ને એ બધું નાખે મિત્રો. પછી હવે એમનું કહેવું એવું કે તમારે હવે કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક બધું ચાલુ થઈ જાય. તમારે કેન્સલ થઈ ગયું અંદરથી. એટલે કે તમે પહેલાં એવા કસ્ટમરો કે અમને ફોન કર્યો કે આવી રીતના થયું. કેમ કે તમને છે ના ખબર પણ મેં કીધું મેં આઈસરની જે આપણી એપ્લિકેશન છે મિત્રો એના અંદર જ બતાવી દે. તો આઈસરની જે આપણી એપ્લિકેશન એમાં ખોલીને જોઈએ તો બધું બતાવે, ડીઝલ કેટલું પડ્યું હોય ને એ બધું બતાવે, યુરિયા લેવલ, પછી ડીપીએફ શૂટ લોડ ચેલું થયું એ બધું બતાવે. તો એના આધાર ઉપર મિત્રો મેં આ સેટ કર્યું હતું બધું. તો એમને જણાવ્યું મેં તો આ રીતના ચેક કર્યું હતું મેં. તો કે બરાબર. તો કમ્પ્લીટ હવે ચાલુ થઈ ગયું હોય. તો હવે તમે તો રીજનરેશન થવા દો. અને ફિરોજભાઈ જાય પાર્ટી જોડે માથું ખાવા માટે કે આપણું માથું ખાય કે હું થોડી વાર જઈ અને એનું માથું ખાતા હોઉં. હું કીધું જો તમને હેરાન બે હોય કર દઈ. તો હવે તાણે થવા દો તાણે શૂટ લોડ. જય માતાજી. જય માતાજી. બોલો કેવું ચાલે કહો? કેમ છો? મજામાં? હવ મજામાં. બેઠા હતા બે જણા, વાત તો જીતો કરીએ છીએ. હા હા. હમ તમારા વિડીયો અમે રોજે જોવા. ખરું ખરું એટલે રિએક્શન ઉપર જ ખબર પડી ગયું કે વિડીયો રોજ જો ડેલી. હા. તમે કોમેન્ટ લગભગ કરેલી કે અમારા ઘરમાં બધા વિડીયો જોયું તમે બધાના. આમાં તઈને અમે હું અહીંથી છે ને રાતે 10 વાગે જાઉં. બરાબર. 10 વાગે જાઉં ને એટલે 11 સાડા 11 ખાઈ આમ પર બધા બે તઈને મોબાઈલમાં જોવા. મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો જોજો. અને આજ આપણા જો અરવિંદભાઈ આવ્યા છે આપણે મળવા માટે ઠેઠ આપણા સીએ બ્લુવાના આપણી બાજુના પાડોશી જ છે. તો રહી સિવાય કારણ સુરતમાં. તો સુરતમાં બધું પોતાનું કારોબાર છે. તો મળીને એમનાથી સારું લાગ્યું. તો તમને કેવું લાગ્યું કહો મળી? તો ઠેઠથી આપણા વિડીયો જોવી મિત્રો. અને એક પણ વિડીયો બધા અહીંયા મોબાઈલમાં બધા એક પણ વિડીયો એવું નહીં કે વિડીયો નહીં જોયેલું હોય, બધા વિડીયો જોઈ. એમના જે સન છે એ પણ વિડીયો જોવી આપણા. તો મળીને ખૂબ સારું લાગ્યું. તો મિત્રો બહુ સારું લાગ્યું. તો વિડીયોમાં મિત્રો બનાવી દો. તો ભાઈ અરવિંદભાઈ અંગાત મુલાકાત થઈ. તો હું તો આડો પડી રહ્યો હતો પણ આવીને તરત કે ઉઠપ આવે. હું કીધું આયા કોઈ કાયું. તો ચા પાણી કર્યા, મસ્ત એના વાતો કરી મિત્રો. એમના જે બાબલો છે એમના અંગાત વાતો કરી. તો ખૂબ મજા આવી. અને આટલો બધો ભાવ મિત્રો આલ્યો હોય ને તો હું વાત કરું તો મને એટલો ભાવ આલ્યો હોય. તો જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આટલો બધો ભાવ જોવા મળ્યો હોય. અને ખરેખર કહું તો બહુ
રિસ્પેક્ટફુલ વાતો એમને કરી અને બહુ અરે તમે તો આ બધું હું કરી લાવો બાપા દુકાન વાળા દાંત વળી જા હા ફિરોજભાઈ આવ દુકાન વાળા દાંત વળી જા થોડું ખાવાનું આપણે મોંઘીને ખાવું હોય તો ચોરી કરીને ખાવી ખરી વાત છે પેલું તમે કોઈ કહેવત નહીં કહેતા મોંઘીને ખાવાનું ચોરી કરવાની નહીં મોંઘીને ભાઈ ખાવું તો બસ સાચી વાત તો અરવિંદભાઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો અને મળીને બહુ મજા આવી અનાનસમાં એવી નજર લાગી ને લગભગ પેલા દુકાનવાળાની નજર નહીં લાગી અનાનસ લઈને હેડો જોવા પેલી વાત પડ્યો હોય હવે ફેર લેવા જઈએ ના જવું હાલો અનાનસ પાકું આપણી ગાડીમાં સી પણ મિત્રો કાચા હે અને એ બાજુ પાક્કા પડ્યા જબર સીન થઈ ગયો ને કટિંગ કરતા કરતા કાઢો કે જલ્દી પાન બનારસ વાળા બનાવવાનું ચાલુ થઈ ગયા બનારસનો બંકો ફિરોજભાઈ ખેરાલુ મુંબઈમાં રેડ મરાવ્યું હો બધું આટલી બધી મજા લાગુ હા તારી બંકો જો ચકાચક ના મસાલા જો ખાય ચકાચક ધીમા હો જાય ટકાટક લો ભાઈ આ કોનો ફોટો ઓળખો આ ફોટામાં બે આ બનાવું થયું કાકડો હગી ગયો ઉપર મિત્રો મજાક વસ્તુ નહીં કરતા બરાબર ખાલી વ્યવહારે વસ્તુ કહીએ શું હેર સ્ટાઈલ બંકાની બધી ફિરોજભાઈ હું કહેવાય ને કાકડો હગી ગયો ઉપર એક વાત અરવિંદભાઈની મને એક ખૂબ જ જબરજસ્ત દિલ ઉપર ચોંટી ગઈ કે જાણા મિત્રો આપણી ગાડી આપણી સુટી આઈસર તાણા આપણે જાણ નવી છોડાવી હતી તાણા મિત્રો એની પહેલાં આપણે ડ્રાઇવિંગ કરતા હતા ટેન્કરમાં તો જાણે આપણે મિત્રો આરી ગાડી છોડાવી તાણા અરવિંદભાઈએ એમની ફેક્ટરીમાં આખી ફેક્ટરીમાં મિત્રો પેડા વેચ્યા હતા અને આપણને તો ખબર નથી આજ ખબર પડી મિત્રો કે આ વસ્તુ મિત્રો એને આપણી ગાડી જાણે છૂટી તાણે પેડા વેચ્યા તો આ માણસ માટે તો શું કહેવું મારા તો આખી જિંદગી આ માણસ યાદ રહે અને જાણે પણ સુરત આવે ત્યાં એમનો કોન્ટેક કરે અને એમનો મળતો રહીએ તો હવે સંબંધ મિત્રો લાખ રૂપિયાનો થઈ ગયો આપણો તો કોઈ બી માણસ એક વખત આપણને મળી જાય તો સંબંધ આપણો થઈ જાય લાખ રૂપિયાનો તો હળદાણ હવે જમવાનો સમય થવાની તૈયારી 8:00 વાગી ગયા તો બાજુમાં છે લગભગ રોનક સર્વોત્તમ હોટલ છે નામ છે તો બાજુમાં જઈએ અને જમી આવીએ હોટલે તો જમી આવીએ ફિરોજભાઈ તો હળદા જમી આવીએ અને જો મચ્છરની અગરબત્તી ચાલુ કરી દીધી બાપાની અગરબત્તી કર્યા વગર મેળ ના આવે કે રોલ થઈ જાય ખતરનાક મચ્છરા એક આજંગા બાજુમાં બધું કચરા પેટી છે એટલા માટે બધા મચ્છરો આ બાજુ આવે કાચ બંધ કરે મિત્રો એકદમ ઘૂંટણ જેવું થાય એટલે અગરબત્તી ચાલુ કરી દીધી એટલે મિત્રો વાંધો નહીં પછી તો હેડો મિત્રો ટાઈમ થઈ ગયો છે જમવાનો તો હેડો જમી આવીએ ત્યાં ભાઈ ફિરોજભાઈ બે જણા જો વાયરો ખાવા આવ્યા છીએ મસ્ત તો બધા હાળીઓના મોલ છે જો અંજની ફેશન જો બધી હાળીઓનું જ કોમકાજ છે હોય કા શું કહેવું ફિરોજભાઈ તો મજા આવી ને ખાવામાં મજા આવી ને તકલીફ નહીં પડતી ને કોઈ તકલીફ નહીં તકલીફ નહીં રાખવાની કોઈ બી તો ફિરોજભાઈને થોડી મજા કરાવી દીધી કારણ કે પહેલી વાર આપણી ગાડીમાં આવ્યા છે ટેન્કરમાં તો ઘણી વાર આવેલા ગાડીમાં આપણે પહેલી વાર આવ્યા છે તો મજા કરો તમે તાર તો હવે મિત્રો જઈએ હવે ગાડી જોડે બહુ હવા ખાઈ લીધી મિત્રો વ્લોગ થોડો લેટ ચાલુ કરું પણ ચલાવી લેજો અને જો આપણે ગાડી ખાલી કરી અને જો આપણે મિત્રો પહેલી ભરીથી ગાડી કૃષ્ણા કેમ્પસથી એ જગ્યા ઉપર પાછા આવી ગયા છીએ અને જો અત્યારનો ટ્રાફિક જુઓ લગભગ 12 વાગ્યાનું ટ્રાફિક છે તો હવે ટ્રાફિક રહેવાનું કારણ કે મિત્રો રાતે બધી નો એન્ટ્રી ખુલ્યા બાદ બધી મોટી ગાડીઓ અને નાની ગાડીઓ તો મિત્રો દિવસમાં ચાલુ જ હોય પણ રાતે મિત્રો મેન માલ આવે બધો તો આ બધો માલ મિત્રો બધો બહાર જવાવાળો
જો બધો એક માલ બહાર જવાવાળો બધો બરાબર. તો ગાડી આપણી મિત્રો હવે ઓઇલ લાઈન ઊભી તો કરી છે, પણ આપણે 99% ગાડી ભરવાનો ચાન્સ નથી. સોરી 99% ભરવાનો ચાન્સ છે અને 1% ચાન્સ ભરવાનો નહીં. તો કહેવું એવું છે એમનું કે જે પ્રમાણે બુકિંગ આવશે કાપડનું એ પ્રમાણે તમારી ગાડી ભરાશે. તો જોઈએ હવે ચમનું સેટિંગ થાય છે ગાડી ભરવાનું, તો એ પ્રમાણે મિત્રો સેટિંગ કરશું ભરવાનું. અને ફિલહાલમાં જણાવી દઉં કે આપણે આવી અને મસ્ત રીતના નઈને ફ્રેશ થઈ ગયા. જો કપડાં બપડા સારા પહેરી દીધા. અને ફિરોજભાઈની વાત કરીએ તો જો ફિરોજભાઈએ બાટલા ભરી દીધા, મારે કહેવું પડતું નહીં, બાટલા કમ્પ્લીટ ભરીને મૂકી દીધા. તો માણસ મિત્રો તમને થોડા એવું લાગશે કે વધારે બોલે છે, વધારે એવું છે અને થોડા વડાવેડા જેવું કરે, પણ માણસ ભલે દુનિયા ગમે તેટલું કહેતી કે આ માણસ આવો છે, પણ એ માણસ મિત્રો જે છે ને એ મને ખબર છે અને જે જાણે છે એમને ખબર છે કે માણસ કોણ છે. તો એ માણસનું એવું હોય મિત્રો કે જાણે અમે ટેન્કર લાઈનમાં ફરતા હતા, બધા અલગ અલગ ગાડીઓ લઈને આવ્યા હોય, બધા ડ્રાઈવરો જુનાગઢમાં ભેગા થઈએ, મહેસાણામાં ભેગા થઈએ. તો આ માણસને મિત્રો બહુ બધા ખીજાવતા કે તું ગોડો ને તું આવો ને તું સરખી રીતના કોઈને વાત નહીં કરી એક. તો એટલે આ માણસ મિત્રો કેવો છે તમને ખબર, હાફ દિલનો ભોળો માણસ છે બરાબર. તો કોઈ જાતની કોઈ માથાકૂટને તમે હોમે ગમે તેટલી મસ્તી કરતો, ગમે તે બોલી દો ને તો તમે કદી હોમે જવાબ ના લે, આ એવો માણસ છે. તો મારું કહેવું એટલું જ છે મિત્રો કે જે લોકો એને આવું આ માણસને આવું કહી એ લોકોને હું એટલું જણાવી દઉં કે આ માણસને લગભગ ડ્રાઇવિંગ કરતા થયા 20-21 વર્ષ ડ્રાઇવિંગ કરતા થઈ ગયા ફિરોજભાઈને, પણ હજુ સુધી મિત્રો ગાડી એમને ચોય ટચ નહીં થઈ. અને તમે લોકો તમારું મગજ સારું છે તોય તમારા અંગાત તમારા જોડે ગાડી ટચ થાય ને તો આ ગોડા માણસ જોડે ટચ નહીં થતી ગાડી. તો તમે ગોડા આ ગોડો માણસ હવે તમે પોતે વિચાર લેજો બરાબર. તો મારું કહેવું એટલું જ છે. અને મને ખૂબ આ માણસ ઉપર જબ્બર જીવ બળે, જાણે કોઈ ખીજાવાના માણસને એટલે મને જબ્બર જીવ બળે. પણ મિત્રો ચાલે કારણ કે પછી આપણે કહેવા જઈએ તો બધા એવું કહે કે ભાઈ તારા હું લેવા દેવા, તું કોઈ એનો થોડો હકો થાય. એટલે બધું આવું બધું ચાલતું મિત્રો. એટલે થોડીક મિત્રો જૂની યાદ આવી ગઈ એટલે ખાલી વાત કરી આ રીતના કે હું ખાલી એટલું કહેવા માગતો હતો કે આ ગોડા માણસ જોડે ગાડી નહીં હતી ને તમારા જોડે ગાડી હતા એટલે ગોડો કોણ તમે સમજી લેજો બરાબર. આ સુધી મિત્રો ગાડી એમના જોડે ટચ નહીં થઈ, એ મને જો સુધી ખબર ત્યાં સુધી. તો એમના મિત્રો એક એક્સિડન્ટ થયું હતું, બહુ ભયંકર એક્સિડન્ટ થયું હતું, પણ એ એમના હાથે નહોતું થયું. તો કઈ રીતના એક્સિડન્ટ થયું હતું એ તમને જણાવો હમણાં થોડી વારમાં. તો ફિલહાલ વાત કરીએ આપણે જે સવારમાં વ્લોગના સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે 100 દિવસનો મિત્રો આપણે ચેલેન્જ કરવાનો હોય અને એ ચેલેન્જ કેવો રહેવાનો હોય. ચેલેન્જ મિત્રો મતલબ 100 ડેઝની અંદર આપણે એવું બતાવવાનું કે આજથી મોડીને 100 દિવસ પછી આપણું પરિવર્તન કેવું રહે, આપણો જોડે જેટલું બેંક બેલેન્સ ભેગું થાય અને જેટલું ખર્ચો આવે, નુકસાન આવે કે નફો આવે. તો આ મિત્રો આ આખી સિરીઝ બનાવવાનો મારો એક જ મતલબ છે કે જે માણસ ટ્રાન્સપોર્ટ લાઇનમાં પડવા માગે છે તો કઈ રીતના મેનેજમેન્ટ કરવું અને કઈ રીતના આગળ વધવું, એ હું જેમ સ્ટેપ બાય સ્ટેપ ચડી જાઉં એ રીતના મિત્રો એ લોકોને ચડતા ફાવે. આ ભવિષ્યની અંદર જો ટ્રાન્સપોર્ટર બનવાનો વિચારતા હોય તો રસ હોય એમને તો સ્ટેપ બાય સ્ટેપ મિત્રો એમને ચડતા ફાવે કે આ રીતના આ વસ્તુ થાય, આ રીતના આ વસ્તુ ના થાય, કઈ સિઝનમાં કઈ બાજુ હેડવું, કઈ સિઝનમાં કઈ બાજુ ના હેડવું. અને અમુક મિત્રો વસ્તુ એવું હોય કે જો અત્યારે અહીંથી બેંગ્લોરનો માલ નીકળે પણ બેંગ્લોરનું કોઈ ભરતું નહીં, કારણ કે બેંગ્લોરથી મિત્રો રિટર્નમાં માલ નહીં. તો તમને ખબર છે કે આપણે બેંગ્લોરથી રિટર્નમાં કેરી ભરીને આવતા હતા. મહેસાણાનું ભાડું હતું 77,000 રૂપિયા અને બરોડાનું ભાડું હતું 69,000 રૂપિયા અને અમદાવાદનું ભાડું હતું લગભગ 73,000 રૂપિયા જેવું. એટલે મહેસાણાનું ભરીને આવીએ તો ડાયરેક્ટ 77,000 રૂપિયા, બરોડા ભરીને આવીએ તો આપણને ફાયદો થાય કારણ કે 69,000માં ભરીને આવીએ અને બરોડાથી ભરીને પાછા મહેસાણા બાદ જઈએ 10,000નું એટલે 69 ને 79,000 રૂપિયા થઈ ગયા. એટલે જાવકના મિત્રો આપણને 80,000 રૂપિયા મળતા હતા બેંગ્લોરના અને રિટર્નના 80,000 રૂપિયા. એટલે એ રીતના ફાયદો થાય. તો બધું કેલ્ક્યુલેશન કરીને મિત્રો નીકળવું પડે. તો કઈ બાજુ માલ અત્યારે બોલે છે, કઈ બાજુ નહીં બોલતો, એ બધું મિત્રો કરીને નીકળવું પડે. સમજો કે અત્યારે આપણે બેંગ્લોર માલ નીકળે પણ બેંગ્લોરમાં મિત્રો રિટર્નમાં કોઈ માલ નહીં, તો રિટર્નમાં કઈ રીતના સેટ કરવું એ રીતના હેડવું પડે. તો અત્યારે આપણે ભરીને જઈએ છીએ કેરલા બાજુ, તો કેરલાથી રિટર્નમાં પાઇનેપલ છીએ તો આપણને ખબર હોય કે પાઇનેપલ આટલા ટાઈમ ચાલવાના હોય અને પાર્ટીને આપણે પૂછીએ લઈએ કે પાઇનેપલ કેટલા ટાઈમ ચાલવાના હોય. એટલે આપણને અંદાજો મળી જાય કે આ પ્રમાણે આ સિઝનમાં આટલો આ વસ્તુ હેડ હે. તો ઘણી બધી વસ્તુ એવું હોય કે મારે જાણવાની છે તો હું એ જાણી જઈએ અને તમને જણાવતો જઈએ. તો એ રીતના સેટ કરવાનું હોય બધું આપણે.
100 ડેનો ચેલેન્જનું એક આપણે નોટબુકમાં સ્ટાર્ટ કરી દીધું છે. ટ્રીપ બાય ટ્રીપ બધો હિસાબ થશે અને બધું આપણા જોડે જે બેલેન્સ છે એ મિત્રો પણ જણાવતો રહે. તો અત્યારે મિત્રો આપણા જોડે જેટલું બેલેન્સ પડ્યું છે એ બધું તમને જણાવી દઉં અને જેટલા બેલેન્સથી હું સ્ટાર્ટ કરવાનો છું. બરાબર, તો આ બેલેન્સ એક રાખવાનું કારણ એ કે મિત્રો ગાડી વસ્તુમાં આટલું બેલેન્સ તો મિત્રો મિનિમમ અત્યારે હોવું જ જોઈએ. તો જો આપણે આજની તારીખમાં દીધી છે મિત્રો 20 ઓગસ્ટ 2026, બરાબર. અને 100 ડેનો ચેલેન્જ મિત્રો સ્ટાર્ટ થાય. તો આ છે મિત્રો ડે 1 100 ડેનો. તો 26 તારીખ ડે 1 ચાલુ થઈ ગયો 20 તારીખથી. અને બેલેન્સ આપણા જોડે મિત્રો પડ્યું છે કમ્પ્લીટ 1 લાખ રૂપિયા બેલેન્સ પડ્યું છે મિત્રો, બરાબર. તો નોર્મલી મિત્રો કોઈ બી આગા પાછું થાય તો 1 લાખ રૂપિયા બેલેન્સ આપણા જોડે હોવું જરૂરી જ છે. તો આ તારીખ છે અત્યારે 20 તારીખ અને લગભગ 15 દિવસ પછી તો હપ્તો આવી જાય આપણી ગાડીનો. તો કોઈ ઠેકાણું નહીં, ગાડી ભરાઈ જાય તો મિત્રો એમાંથી હપ્તાનું સેટિંગ થઈ જાય, બેલેન્સમાંથી હલાવવા નહીં પડે. કારણ કે બેલેન્સમાંથી અત્યારે પૈસા હલાવવા ચીયા પડે ખબર, ખર્ચો વર્ચો કરીએ તો એ બેલેન્સમાંથી આપણે પૈસા હલાવવા પડે. તો સમજો કે અત્યારે આપણી ગાડી રાતે ભરાઈ ગઈ, રાતે ભરીને નીકળી જાય એટલે સીધા પહોંચી જાય એર્નાકુલમ કોચીન પહોંચી અને આપણા જોડે જેટલા પૈસા વધ્યા એટલા પૈસા મિત્રો એ ખર્ચો તો મિત્રો આવી જાય. પણ એ પૈસા મિત્રો જેટલા વધ્યા છે એ આ બેલેન્સમાં એડ કરી દેવાના. એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડતી રહે કે જેટલું બેલેન્સ ભેગું થાય આપણા જોડે અને જેટલું બેલેન્સ નહીં ભેગું થતું, ચેટલો નફો થાય ને ચેટલો નુકસાન થાય. તો બંકો આવી જાય ગાડીમાં. તો કાલના બ્લોગમાં મિત્રો એ પણ બધું માઇનસ કરતો રહીએ કે ફિરોજભાઈના પૈસા મારા કેટલા આલવાના નીકળ્યા છે અને કેટલા ફિરોજભાઈના હું પૈસા આલું એક દિવસના. તો એ બધું મિત્રો જણાય. તો સ્ટેપ બાય સ્ટેપ બધાને ખબર પડતી રહે કે ટ્રાન્સપોર્ટ લાઈનનો ધંધો મિત્રો આ રીતના થાય છે. તો સિરીઝ ચેવી લાગી મિત્રો કોમેન્ટ કરજો. સિરીઝના મિત્રો સપોર્ટ કરજો, એવો સપોર્ટ કરજો ને જબ્બર સપોર્ટ આલજો. તો આ સિરીઝ આપણી એવી કન્ટિન્યુ થાય ને મસ્ત કન્ટિન્યુ કરશું. તો ફિલહાલ માટે ચોપડો કરી દઈએ છીએ બંધ. તો આ ચોપડો અત્યારે એટલા માટે બંધ કરી દઈએ છીએ કે આટર બેલેન્સનું બધું જણાવ્યું છે નહીં કે જે ઉપરના પૈસા હતા મિત્રો એ ફાધરના થોડા ઘણા ઘેર પૈસા મોકલાયા. કારણ કે ઘેર લગભગ 10-12 હજાર રૂપિયા જેવું ઘેર પૈસા મોકલાયા અને એ પૈસા બધા મોકલાઈ અને આપણા જોડે 1 લાખ રૂપિયા બેલેન્સ રાખ્યું. તો આ 1 લાખ રૂપિયા બેલેન્સમાંથી મિત્રો કાલ જો ગાડી ભરવાનું ના થાય, પડતર ગાડી રહે તો ખર્ચો ચેલો થાય એ બધો ખર્ચો મિત્રો બધો એડ કરતો રહીએ. એ ખર્ચો એડ કરીને બેલેન્સમાં મિત્રો માઇનસ કરી દેવાનું. વિરોધભાઈનું કહેવું એવું છે કે થોડું હમણાં લોચા ચાલુ છે. તો એક કેસના લોચા ચાલુ છે એટલે કે હાલ કશું હું જણાવતો નહીં, પણ આવનાર સમયમાં પછી જણાય કે જાણે બધું પતી થાય તાણે હું બધું કશું વાંધો નહીં. એટલે એ વસ્તુ અમે બરાબર ના જણાવીએ તો થોડું ચાલુ કરીને તો બરાબર કશો વાંધો નહીં. હેડો તો હેડો તાર મિત્રો. તો આજ તો કોઈ કરવાનું છે નહીં. ફિલહાલ તો શું કરીએ કોઈ ખબર પડતી નહીં. મોબાઈલ જોવું ખાલી બેઠો. તો આજ મિત્રો ખાલી મોબાઈલ જોવાનો ટાઈમ મળશે ફાઇનલી. તો આજ કોઈ યુટ્યુબમાં જોવું ને કે ચારનો મોબાઈલમાં જોવાનો ટાઈમ જ મળતો નહીં મિત્રો. હમું જોઈએ આમ ફેદીને જોવાનો ટાઈમ નહીં મળતો. એવું હોય શું કરીએ કહો. આપણા જોડે હાલ કરવાનું કોઈ છે નહીં. તો ખોટી વધારે બોલ કરીને કોઈ મતલબ નહીં. તો એટલે આજની સિરીઝ આટલાથી થઈ ચાલુ આપણી. તો હવે ઠેઠ હોમાં દિવસે જોઈશું કે જેટલું પરિવર્તન આવે આપણા અંદર એ પ્રમાણે. તો ફિલહાલમાં આટલા ઊભા છીએ. જો આહિર ચોક કહેવાય ને, કબૂતર ચોક, આહિર ચોક, સોરી કબૂતર ચોક કહેવાય કે આહિર ચોક કહેવાય. અમે એક રિક્ષાવાળાને પૂછીએ એટલે અમે કે કબૂતર ચોક કહેવાય અને મેપમાં મિત્રો જોયું તો એમાં આહિર ચોક બતાવે. એટલે ખબર નહીં કઈ રીતના, પણ આ હજુ કૃષ્ણા કેમ્પસ કહેવાય. તો એથી આપણે ગાડી પર આખા બરાબર. તો રાતનું બધું જુઓ, બધી ને ટેમ્પાનું બધું લોડિંગ ને અનલોડિંગ બધું ચાલુ જ છે. તો આપણે હજુ 2-3 ગાડી જેવી ખૂટા નહીં અને તો સેટ થઈ જાય તો સિકોતરમાં નોર્મલી ગાડી ભરી દેવું બરાબર. તો ફિલહાલ આજે જો આપણી જગ્યા મેદાન. તો સવારમાં જ ભાઈ એક ભાઈ મળવા આવ્યા હતા આપણને, અંકિતભાઈ, પણ વિડીયો ઉતારીને આવ્યા કે મિત્રો બરાબર. તો જય માતાજી અંકિતભાઈ. ફિલહાલ હેડો તાર મિત્રો વ્લોગ કરીએ આટલા એન્ડ અને રજા લઈએ અને કાલનો વ્લોગ સુખ શાંતિ ચાલુ કરશું મસ્ત રીતના ખર્ચા હંગાથે. તો ગાડી ભરાઈ જાય તો સારું મિત્રો. રાતમાં કાલ પર કશો હોતો નહીં. હેડો તો તાર મિત્રો વ્લોગ એન્ડ કરીએ. વ્લોગ સારો લાગે તો વિડીયોને કરજો લાઈક અને શેર કરી દેજો મિત્રો જે ટ્રક લવર હોય એમને. તો 100 દિવસ સુધી આપણા અંગાત જોડાયેલા રહી. મેં કીધું આખી જિંદગી હોક જોડાયેલા રહેતા. તો ફિલહાલ 100 દિવસ સુધી બધી ખબર પડે એમને કે ચમનું ચમશે બધું. તો
હેડો મળીએ કાલના બ્લોગમાં.